હેલો સ્ટુડન્ટ, ચાણક્ય એકેડમી ઓનલાઈન વિડીયો પર આપ સૌનું સ્વાગત છે. મિત્રો, સ્ટાન્ડર્ડ 9 કાવ્ય છે 8. કાવ્યનું નામ છે આભાર અને એમના કવિ છે ઉષ્ણસ, જેમનો જન્મ 28/12/1920 થયેલો હતો અને એમનું અવસાન 6/11/2011 થયેલો હતો. નટવરલાલ કુબેરદાસ પંડ્યા ઉષ્ણસનો જન્મ વડોદરા જિલ્લાના સાવલી ગામે થયો હતો. તેમણે અધ્યાપક અને આચાર્ય તરીકેની કામગીરી કરી હતી. પ્રસૂન, નેપથ્યે, આદ્રા, મનોમુદ્રા, તૃણનો ગ્રહ, સ્પંદ અને છંદ, કિટકિણી, ભારત દર્શન, અસ્વસ્થ, રૂપના લય, વ્યાકુલ વૈષ્ણવ, પૃથ્વીને પશ્ચિમ ચહેરે અને શિશુલોક તેમના કાવ્ય સંગ્રહો છે. તેમની સમગ્ર કવિતા સમસ્ત કવિતા નામે પ્રગટ થઈ છે. સદમાતાનો ખાંચો તેમની સ્મરણ કથા છે. તેમણે રણજીતરામ સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમી અને સાહિત્ય અકાદમી દિલ્હીના પુરસ્કારો એનાયત થયા હતા. મિત્રો, અહીં કવિનો પરિચય પૂર્ણ થયા પછી હવે આપણે આભાર કાવ્યની થોડી ટૂંકમાં સમજ મેળવી લઈએ. સોનેટ કાવ્ય સ્વરૂપમાં કવિ પોતાની અનુભૂતિ 14 પંક્તિની મર્યાદામાં વ્યક્ત કરતો હોય છે અને અંતિમ 2 પંક્તિઓમાં સમગ્ર કાવ્યભાવ વ્યક્ત કરતી અસરકારક ચોટ સિદ્ધ કરતો હોય છે. આ સોનેટમાં કવિએ આધુનિક યુગંત્રને ચિત્રાત્મક રીતે મૂક્યો છે. માનવ જાતે કુદરતથી મોં ફેરવી લીધું છે, પણ કુદરતે તેનો આદિમ મહિમા ગુમાવ્યો નથી. કવિ પ્રકૃતિ તરફ આભારની લાગણી વ્યક્ત કરે છે. કાવ્યની પ્રથમ પંક્તિમાં જ કવિ લખે છે કે અમે તો આકાશો ભણી પીઠ કરીતી ને ભીત ચણી હતી, છતાં અમારા ઘરની છેક ભીતર હજુ પણ કબૂતરો, ભોલા અને ચકલીઓ આવી છે. રસોડામાં તેમના દ્વારા પડતા તણખલા, તેમની ચી ચી ટહુકા અને ખરેલા પીછાઓથી કવિને ખૂબ સારું લાગે છે. હજુ સારું છે કે ભીતની તરડમાં પૂછ્યા વગર જ ઘાસ ઉગે છે. આમ માણસે ઊભી કરેલી કૃતક કઠોર ભીતોને તોડીને પણ પ્રકૃતિ તેની પાસે દોડી આવે છે. અંતિમ 2 પંક્તિઓમાં આખા કાવ્યની ચોટ ધારદાર રીતે વ્યક્ત કરતા કવિ લખે છે કે માટીએ તેનામાં હજી પેલા આદિમ મૂળો સાચવી રાખ્યા છે, જેથી વાડ, છોડ, પ્લાસ્ટિકના ફૂલો ખીલતા નથી. માણસ ભલે બદલાયો, પણ પ્રકૃતિએ તેના ગુણધર્મો જાળવી રાખ્યા છે. એ બદલ કવિ આભારની લાગણી વ્યક્ત કરે છે. મિત્રો, અહીં કવિ જે ઉષ્ણસ વાત કરે છે એ છે કે આપણે કુદરતથી મોઢું ફેરવી લીધું છે. ઊંચી ઊંચી ઇમારતો ચણી નાખી છે. આકાશ તરફ ભણીને જોવાનો પણ સમય આપણને મળતો નથી. પ્રકૃતિની જે લીલા છે કે એક માણવાનો લહાવો છે, એ પણ હવે ધીમે ધીમે લોપ થતો જાય છે. ત્યારે કવિને ખૂબ જ દુઃખ થાય છે. પરંતુ એવી કેટલીક બાબતો છે કે ભલે આપણે એનાથી 1000 ગણા દૂર જવાનો પ્રયત્ન કરતા હોઈએ કે મોઢું ફેરવીને ઊંચી ઇમારતો બનાવી નાખી હોય, પરંતુ કુદરત જે છે એ આનંદ આપ્યા વગર રહેતો નથી. એ તો ગમે ત્યાંથી ડોક્યું કરી અને આપણા જીવનમાં કંઈક એવી ખુશી આપે છે કે જે બીજી વસ્તુઓ, ભૌતિક બાબતોથી આપણને કે સુખ સુવિધાથી એવું સુખ મળી શકતું જ નથી. તો આવી ઊંડાણપૂર્વકની જે વાત છે કે જેનો અહેસાસ આપણને ખરેખર આ બધી વસ્તુ માણવાથી જ થાય છે, અને આના જેવો અહેસાસ આપણને કોઈ પણ સુખની બાબતોમાં થઈ શકતો નથી. તો આવી સુંદર મજાનું જે સોનેટ પ્રકારનું કાવ્ય છે એને આજે આપણે શીખવાનું છે, અને આ આભાર કાવ્ય પંક્તિઓની તરફ આપણે ધ્યાન આપીશું અને કાવ્ય પંક્તિઓ દ્વારા આપણે ચર્ચા અને વિચારણાથી આ કાવ્યને સમજવાનું છે. તો ચલો મિત્રો, શીખીએ આપણે કાવ્ય આભાર. અમે તો આકાશો ભણી પીઠ કરીતી ભીત ચણી. પ્રથમ પંક્તિમાં જ કવિએ કહી દીધું છે કે અમે તો આકાશ તરફ એટલે કે કુદરતથી મોઢું ફેરવીને અમે અમારા ઘરની છત બનાવી લીધી છે, ઇમારતો ચણી નાખી છે. ત્યાર પછીની પંક્તિ,
કે અરે સારું છે કે હજી પણ અમારા ઘર મહી ગણે ઊંડે ઊંડે ઉડતી ઉડતી આવી ભીતરે ગૂંથે છે માળાઓ કબૂતર કપોતો ચકલીઓ લઈ આવે મોડું ગગન ઘરમાં એ મીશ વળી. મીશ એટલે બહાનું. હવે કાવ્ય પંક્તિઓના ભાવને સમજશું કે અરે ઘણું સારું છે કે હજી પણ અમારા ઘરમાં એટલે કે ભીતરમાં ઉડતા ઉડતા પેલા પક્ષીઓ આવે છે અને માળાઓ બાંધે છે, જેમાં કબૂતર, હોલો, ચકલીઓ ઘરની અંદર આવે છે અને એ બહાને અમને ગગનની યાદ અપાવે છે, પ્રકૃતિની યાદ અપાવે છે ને એની સાથે બંધાયા વગર રહેવાતું જ નથી. કારણ કે મિત્રો, પશુ પ્રાણીઓ એ પણ પ્રકૃતિની જ દેન છે, એટલે એ આપણને આપણાથી ક્યાંય દૂર નથી જતા. એટલે પ્રકૃતિથી તો આપણે સદાયને માટે બંધાયેલા રહેવાના છીએ. એટલે આ કબૂતર, હોલો, ચકલીઓ કવિ કહે છે કે ઘરની અંદર આવે છે અને આજે પણ એ તો માળાઓ તો બાંધે જ છે. અને એના પછી અમો સૌ એના ઋણી છીએ, નભતી ઘરમાં જેથી નભતા હજી સારું છે કે શિર પર રસોડે તણખલા ઝીણી ચીંચી ટવકા મલમલી પીછાઓ ખરી રહે છે. અમે એ પ્રકૃતિના ખરેખર આભારી છીએ કે આજે પણ રસોડામાં તેમના દ્વારા પડતા તણખલા, તેમના ચીચીના ટવકા અને તેમના ખરેલિયા જે પીછાઓ છે, જે આજે પણ અમને ખૂબ જ ગમે છે. કારણ કે એ પ્રકૃતિ છે. આજે પણ આપણા રસોડા તરફ કેટલાક પશુઓ, પક્ષીઓ આવતા હોય છે અને એ પક્ષીઓ જ્યારે આપણી બારી ઉપર બેસીને જ્યારે ચીનો ટવકો કરે છે મિત્રો, એ આપણને સૌને ખૂબ જ ગમે છે. આજે પણ પક્ષીઓના પીછાઓ ખરે છે અને એને આપણે જોઈ શકીએ છીએ, તો એ પણ આપણને ખૂબ જ ગમે છે. તો આવા તણખલા, જે ઘાસના તણખલા લઈને આવે છે અને માળાઓ બાંધે છે, પોતાનું ઘર બનાવે છે, એ પણ કવિને ખૂબ જ ગમે છે. આનો મતલબ એવો થાય છે કે આ પ્રકૃતિ સાથે આપણે એમની સાથે જ જીવી રહ્યા છીએ, છતાં એનાથી આપણે દૂર ભાગીએ છીએ અને એના તરફ જોવાની ફુરસદ પણ નથી કરતા. પણ મિત્રો, પ્રકૃતિ તો માં છે. એ તો પોતાના બાળક પાસે આવ્યા વગર કેમ રહે? એ એની ખુશી વ્યક્ત કર્યા વગર કેમ રહે? તો આ બધા જે ઉદાહરણો આપેલા છે, એ ઉદાહરણો નથી મિત્રો, પણ એ આપણા અનુભવો છે. આપણના સંવેદનો ઉપરથી આ બધી બાબતો આપણને જોવા મળી જ જશે. એક વખત ડોક્યું કરશો મિત્રો, તો તમને પણ જોવા મળશે કે પ્રકૃતિ તો આપણી પાસે જ છે. ત્યાર પછીની પંક્તિઓને જોઈએ. હજી આવે છે વનની લીલી કહેવા પરિકથા, હવામાં આગેનું પરણ મનમાં છેક ખરતું. હજી એમ કે વનની જે લીલાશ છે, પથરાયેલી છે, હજી એ ખૂટી નથી. ચારે તરફ જંગલો છે જ અને એમાં એ જંગલોની જે પરિકથાઓ છે, એ પરિકથાઓ આજે પણ આપણે સાંભળીએ છીએ, એ ક્યાંય દૂર નથી ગઈ. આવી કથાઓ સાંભળીને જ આપણે મોટા થયા છીએ. હવામાં ઉડતા જે પાંદડાઓ છે, એનો અવાજ આજે પણ ભલે એ દૂરથી આવતો હોય, છતાં પણ આપણે એને સાંભળીએ જ છીએ. મનથી તેને આપણે ખરતા પણ જોઈ શકીએ છીએ અને ઉગતા પણ જોઈ શકીએ છીએ. તો એ ભલે આગે હોય કે હવામાં ઉડતું હોય, પણ આજે પણ એનો અનુભવ આપણે પ્રત્યક્ષ સ્વરૂપે જોઈ પણ શકીએ છીએ અને અનુભવ પણ કરી શકીએ છીએ. ત્યાર પછીની પંક્તિઓ. હજી તો સારું છે ભીત તરણમાં માથું ઉચકી વિના પૂછ્યા ગાછ્યા તૃણો નીકળતું ફૂંકમાં કરીને. એટલે કે હજુ પણ ઘણું સારું છે કે ભીતની તરણમાં, ભીતની તિરાડની અંદરથી પૂછ્યા વગર જ પેલું ઘાસ ઉગી નીકળે છે. આપણે ભીતો ગમે એટલી કઠણ બનાવી છે મિત્રો, સારામાં સારા સિમેન્ટનો ઉપયોગ કર્યો છે. શું કામ? કે ક્યાંયથી તિરાડ ન પડે. પણ પ્રકૃતિને જ્યારે ઊભું થવાનું દર્શાવ્યું હોય અને એની લીલા તો અપરંપાર છે, એ તો કોઈ કઠિન વસ્તુથી ડરતી નથી. એ તો એ કઠોર ભીતમાંથી પણ તોડીને પોતાની પ્રકૃતિ આગળ લઈ આવે છે, એટલે કે ઘાસ ઉગી નીકળે છે. અને આ તૃણ એટલે તણખલું જે નીકળે છે, ઘાસનું તણખલું જે આપણે જોઈએ છીએ કે ઘણી વખત ભીતમાં ઉગેલું દેખાય છે,
એ ફૂંક મારીને એટલે કે તરત જ કોઈને પણ પૂછ્યા વગર એ ગમે એવી કઠિન દિવાલ હશે ને એ બનાવી કોને અંતે? મનુષ્યએ. પણ મનુષ્યની કઠિન દિવાલો પ્રકૃતિને રોકી નથી શકતી. એ તો એનું કાર્ય કર્યા વગર રહેતી જ નથી. એ તો આપણા કઠિનથી કઠિન દિવાલોમાં પણ આવીને ઊભે છે અને ઉગી નીકળે છે. ત્યાર પછી મિત્રો અંતિમ જે 2 પંક્તિઓ છે, આ 2 પંક્તિઓમાં કાવ્યની ખરેખર ચોટદાર એટલે કે ધારદાર રીતે વ્યક્ત કરવામાં આવી છે અને ખરેખર આપણા દિલને કંપાવી જાય તેવી આ 2 પંક્તિઓ છે. છેલ્લી 2 પંક્તિઓ. ભલું કે મિટ્ટીમાં હજી વન તણા આદિમ મૂળો, હજી વાડી છોડે નથી ઉગડતા પ્લાસ્ટિક ફૂલો. મિત્રો આનો મતલબ શું થાય કે માટીએ તેનામાં હજી પણ પેલા આદિમ મૂળોને સાચવી રાખ્યા છે. યુગોથી જે ચાલી આવતી માટીની બાબત છે એ એના ગુણ ક્યારેય પણ ભૂલ્યો નથી. એમ કહેવાય છે કે માટીના પિંડમાંથી માનવ બન્યા છે, તો એ મૂળોને તેણે સાચવી રાખ્યા છે એવી બાબત અહીં કવિ કહેવા માંગે છે. જેથી વાડ છોડે પ્લાસ્ટિકના ફૂલો ખીલતા નથી. માણસ ભલે બદલાયો પણ પ્રકૃતિએ તેના ગુણધર્મોને હંમેશાને માટે જાળવી રાખ્યા છે. એ બદલ કવિ અહીં આભારની લાગણી વ્યક્ત કરે છે. અહીં મૂળ વાત મિત્રો મિટ્ટીની છે. નીચેની 2 પંક્તિઓ છે એમાં મૂળ વાત માટીની છે કે માટી પોતાનું જે ગુણો છે જે યુગોથી ચાલી આવે છે એ ગુણોની અંદર કોઈ પ્રકારના ફેરફાર જોવા મળ્યા જ નથી. એમાં પ્લાસ્ટિકના ફૂલો નાખો કે છોડ નાખો તમે તો એ ઉગી નથી નીકળતો. એ તો પ્રકૃતિ છે અને પ્રકૃતિ તો પોતાની અંદર રહેલા ગુણોને જ વિકસિત કરે છે. એમાં આપણે જ્યારે ખોટા ફૂલો નાખીએ તો એ કંઈ ખીલતા નથી. તો કવિની આવી જે મૂળ ભાષા છે એનાથી આપણને સમજાવ્યા છે કે પ્રકૃતિ આગળ કોઈનું જોર ચાલ્યું નથી. તો મિત્રો આ કાવ્યની સમજ પછી આપણે થોડી બાબતની ચર્ચા કરી લઈએ કે ગ્રામ સંસ્કૃતિ, ગ્રામ પરિવેશ, પશુ પક્ષી તરફની આત્મીયતા પુનઃ વ્યાપક બને તે માટે અહીં કવિએ પ્રેરણા આપી છે અને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. ઘરમાં ઘૂસી ગયેલા નકલી ફૂલો એટલે કે પ્લાસ્ટિકના ફૂલો પાસે કોઈ સુંદરતા નથી હોતી, એની પાસે કોઈ અસલ સુગંધ પણ નથી, એની પાસે કોઈ કોમળતા પણ નથી અને એની પાસે કોઈ સજીવતા પણ નથી. તો મિત્રો આપણે કેટલા અંશે સાચા છીએ ઘરમાં સાચા ફૂલો રાખવાની બદલે કે ઘરમાં માટીના કુંડામાં સરસ મજાના ફૂલોનો ઉછેર કરવાની બદલે આપણે ગાંડા તૂર નવી ટેકનોલોજી તરફ અને નવી સુંદરતા તરફ જ્યારે પગ માંડીએ છીએ ત્યારે આપણા મૂળભૂત તત્વોને પ્રકૃતિના તત્વોની સાથે માણવાનો જે આનંદ છે એ તો બિલકુલ આપણે ભૂલી ચૂક્યા છીએ. ત્યાર પછી કવિ એમ પણ કહે છે કે આ કાવ્યમાં ઘણું સારું છે, હજી સારું છે, હજી આપણે ગુમાવ્યું નથી એમ માત્ર કહેવા માંગે છે કે હજુ પણ મોડું નથી થયું. હજુ પણ આપણી પાસે પ્રકૃતિને માણવા માટે અનેક પ્રકૃતિએ તત્વો જે આપેલા છે એનો ઉપયોગ કરીને આપણે માનવ જાતે ખરેખર કુદરતી રીતે જીવન માણવાની જે બાબત છે એને હજુ પણ આપણી પાસે ઈશ્વરે સમય આપ્યો છે તો એનો ઉપયોગ આપણે સારી રીતે કરવો જોઈએ. ત્યાર પછી કવિ કહે છે કે પ્રાકૃતિક વાતાવરણથી દૂર થતો મનુષ્ય કદાચ થોડું ભૌતિક સુખ મેળવતા માંગતો હશે પણ પ્રકૃતિના તત્વો પાસેથી મળતું તે ઘણું બધું ગુમાવી પણ નાખે છે. આનાથી મિત્રો આપણે માહિતગાર થવું જોઈએ કે આપણે કેટલું સુખ ગુમાવીએ છીએ. અને છેલ્લે અંતમાં હું તમને એટલું જ કહીશ કે પોતાના ઘરમાં કે આસપાસ પક્ષીઓના માળા કરવા, પાણીના કુંડા મૂકવા, તેને ચણ નાખવું અને ફૂલો અને વૃક્ષોનો સારી રીતે ઉછેર કરવો એ જ આપણા માટે ઉત્તમ કાર્ય છે અને તો જ પ્રકૃતિના આપણે આભારી બની શકશું. કારણ કે મિત્રો આ બધું આપણા માટે ઈશ્વરે આપેલું છે અને એને જ આપણે ફરીથી રચના કરીને એને વિકાસ પામવાના પંથે જવાનું છે. કારણ કે પ્રકૃતિ જ મનુષ્યને ઉત્તમ પ્રકારનું જીવન આપી શકે છે. તો મિત્રો આ કાવ્ય આ સાથે હું પૂર્ણ કરું છું અને હવે આપણે તેમના કેટલાક આપેલા પ્રશ્નો છે સ્વાધ્યાયના જેની અંદર વિકલ્પો છે, 2-3 વાક્યમાં ઉત્તરો છે અને 6-7 વાક્યમાં ઉત્તરો જે છે એને આપણે નોટમાં લખવાના છે અને
તમારી આસપાસ તમને પ્રવૃત્તિમાં ચોક્કસ હું આ કાવ્ય દ્વારા નાખવાની છું અને એક કાર્ય તમારે 100% કરવાનું છે મિત્રો, કે તમારા ઘરની આસપાસ પંખીના માળા હોય તો ત્યાં, અથવા તો ન પણ હોય છતાંય પાણીના કુંડા તમારે પક્ષીઓ માટે રાખવાના. પક્ષીઓને દરરોજ ચણ નાખશો તો ખરેખર તમારા જીવનમાં ઉત્તમ પ્રકારનું તમને સુખ મળશે. આપણાથી બીજું તો કશું થાય નહીં મિત્રો, પરંતુ આટલું કરીએ ને પશુ પ્રાણીઓ માટે તો પણ ઘણું છે આપણા માટે. તો મારી વાતને સમજીને મિત્રો તમે ખરેખર ચોક્કસપણે આ કામ કરજો. તો આ સાથે આપણે કાવ્યની સંપૂર્ણ સમજ અહીં પૂર્ણ કરીએ છીએ. તમે લેસન કરતા રહેશો, ખૂબ જ વાંચતા રહેશો અને મમ્મી પપ્પાને મદદ પણ કરતા રહેશો. આ સાથે આજનો આ વિડીયો આપણે પૂર્ણ કરીએ છીએ. ફરી નવા ચેપ્ટર સાથે મળીશું. ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખશો અને આવજો.